અપડેટ ભાજપ વિનિંગ પોઝિશનમાં દેખાઈ રહ્યું છે। અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે, તળાજા પાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની જીત થઈ રહી છે। તળાજા પાલિકામાં વોર્ડ નંબર 1 ભાજપની જીત। ધરમપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં અપક્ષ પેનલ જીતી છે, જ્યારે વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો છે। સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશ પાઠક જીતી ગયા છે। તો સાથે સાથે વડોદરા તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પર ભાજપ જીતી ગયું છે। વડોદરા તાલુકા પંચાયતની બંને બેઠકો પર ભાજપ જીત્યું છે। તો તળાજામાં પણ ભાજપના ઉમેદવાર જીત્યા છે। વડોદરાના તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પર ભાજપનો વિજય। ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે। વોર્ડ નંબર 4 માં ગણતરી પૂરી થઈ છે। કોંગ્રેસના 4 ઉમેદવારનો વિજય થયો છે। ભાજપની કુલ 12 બેઠકો પર જીત થઈ છે। મતગણતરીમાં 8 વિજેતા છે, 4 કોંગ્રેસને મળી છે અને 4 બિનહરીફ છે ભાજપ। તો આ રીતે ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસે અહીંયા ખાતું ખોલાવ્યું છે એવું કહી શકાય। ઝાલોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં 2 ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે। વોર્ડ નંબર 1 માં ભાજપના જાકીર મિયા કાનુગા 1050 મતોથી વિજેતા થયા છે, જ્યારે વોર્ડ નંબર 1 માં ભાજપના રાજેશ રમેશ જે છે 656 અને મનીષાબેન અપક્ષ ઉમેદવાર 1033 મતોથી વિજેતા જાહેર થયા છે। તો બોટાદ ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 4 માં ગણતરી પૂરી થઈ છે। કોંગ્રેસના 4 ઉમેદવાર જીત્યા છે। સંતરામપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપના 3 ઉમેદવાર જીત્યા, કોંગ્રેસનો 1 જીત્યો છે। હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 6 માં ભાજપના 2 ઉમેદવાર જીત્યા છે। 2 બેઠક અગાઉ જે છે એ બિનહરીફ રહી હતી। હવે સાવલીની વાત કરીએ તો સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશ પાઠકનો વિજય થયો છે। વડોદરાની નંદેસરી તાલુકા પંચાયતની જે બેઠક છે તેમાં પણ ભાજપનો વિજય થયો છે। ડોક્ટર વિશાલ, હવે જે પરિણામો આવી રહ્યા છે એમાં કોંગ્રેસ માટે આ પરિણામો કેટલા મૂલ્યાંકન અથવા અવલોકન કરવા લાયક છે? કારણ કે જો લોકસભા, વિધાનસભા અને હવે સ્થાનિક સ્વરાજ, કોંગ્રેસ ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ગુમાવતી જઈ રહી છે। કોંગ્રેસની વાતચીત કરવા જઈએ તો મેં તમને આગળ પહેલાં આવતા શરૂઆતની અંદર જ એક વાત કીધી કે આની અંદર જે અત્યારે કોંગ્રેસની સીટો જો જોવા મળી રહી છે એ ક્યાંક એમની મહેનતની સીટો જે કહીએ એના કરતાં વધારે સીટો જોવા મળી રહી છે। કે પાયા સ્તરનું જે મજબૂતાઈ હોવી જોઈએ એ પહેલાં તો નથી, શીર્ષ નેતૃત્વ હોવું જોઈએ એ નથી, મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવવી જોઈએ કે જે રીતે વિપક્ષની ભૂમિકા ભજવી જોઈએ, અને ક્યાંક ને ક્યાંક અમુક સીટો જે છે એ બિનહરીફ થઈ ગઈ। એટલે પબ્લિક જ્યારે વોટિંગ કરવાના પહેલાંના શરૂઆતના સમયની અંદર જ બધાને ખબર પડી ગઈ કે આ જગ્યા ઉપરથી આટલી સીટો જ્યારે બિનહરીફ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ ઉપર ભરોસો કરવો અથવા કોંગ્રેસને તોડીને લઈ ગયેલા ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસની જે સીટો જે છે એને ખરીદી, તોડી, જબરદસ્તી જે કંઈ પણ શબ્દ અત્યારે વાપરી આની અંદર કે જે જોવા મળ્યું છે અને જે રીતે અહેવાલો પ્રસાર થયા હતા કે આ વસ્તુ બની શકી છે, જેના કારણે આટલી બધી સીટો એ લોકો બિનહરીફ કરી ગયા। ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ, જે આપણે કહીએ કે આ જે છે નગરના, ગામડાના, છેવાડાના માનવી સુધીની સુવિધાઓ અને એમની સવલતો પહોંચાડે, જે લોકો આની અંદર ઊંડા ઉતરી શકે છે એ લોકોનો વિજય થાય છે, જે આપણે અત્યારે પરિણામોની અંદર જોઈ શકીએ છીએ। ડોક્ટર વિશાલ, મુદ્દા નથી એવું નથી, મુદ્દા ગ્રામ્ય લેવલે ઘણા બધા મુદ્દાઓ રહ્યા હોય છે, પણ એ અસરકારક નથી નીવડતા પરિણામોમાં કન્વર્ટ કરવા માટે। 100%। એટલે તો હું તમને એ કહેવા માંગુ છું કે તમે અત્યારે જે પરિણામો જોઈ રહ્યા છે કે અપક્ષના 4 એક આખી પેનલ જીતી જતી હોય છે, જ્યારે શાસક પક્ષના ઉમેદવારો, જ્યારે સાંસદ, ધારાસભ્ય બધા જ એ જગ્યાએથી આવતા હોય કે જે ગ્રાઉન્ડ લેવલના નેતા કહી શકીએ કે જે રોજબરોજના લોકોના સંપર્કમાં હોવા છતાં પણ લોકો જ્યારે એને નકારી દેતા હોય અને ક્યાંક નવા અપક્ષના ઉમેદવારની જે વિજય થતી હોય, એટલે આપણે પરિણામની અંદર જોઈ શકીએ છીએ કે આ જે ચૂંટણી જે થઈ છે એ ચૂંટણીના પરિણામો ક્યાંક આવનારા સમયની અંદર રાજકારણની અંદર બદલાવ આવી શકે છે। અને અત્યારે આપણે જે સીટો તમે જોઈ રહ્યા છો, આપના માધ્યમથી, આપના ટીવીના માધ્યમથી કહી શકું છું કે જે રીતે એના એનાલિસિસના ચર્ચા અને એનાલિસિસના ન્યૂઝ છે, ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીનો જેટલો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે એટલો વિવાદનો ગ્રાફ આવનારા ટાઈમની અંદર થોડાક જ દિવસોની અંદર જે અત્યારે હેડલાઇન્સ બની રહી છે ન્યૂઝ ચેનલની અંદર કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જે થઈ રહ્યો છે, ક્યાંક ભગવા લહેરાશે, એ મોટા જેટલી હેડલાઇન્સ જે છે ક્યાંક અંદરના જે વિખવાદ જે છે એ ટૂંક સમયની અંદર ક્યાંક એનાલિસિસ ઉપરથી એવું જાણી શકાય કે એવું તારણ કાઢી શકે કે જે રીતે અત્યારે ઇન્ટરનલ વિવાદો જે છે એ ક્યાંક આવનારા સમય એટલે આપણે કહી શકીએ કે અઠવાડિયા, મહિનાની અંદર જ ક્યાંક જેટલી સીટો જેટલી ઉપર ગ્રાફ દેખાઈ રહ્યો છે ત્યાં વિવાદનો ગ્રાફ અત્યારે જે છે એટલો ઊંચો જોવા મળી શકે છે ભારતીય જનતા પાર્ટીનો, અને એનો સીધો લાભ જે છે કોંગ્રેસ પાર્ટી લઈ શકે છે। અત્યારે પણ આ ઇલેક્શનની અંદર આ વસ્તુની અંદર મેં તમને કીધું કે ક્યાંક ત્રીજો પક્ષ જે કોંગ્રેસને હંફાવી દીધેલો હતો, કોંગ્રેસની જે કમિટેડ સીટો તૂટી હતી, જે સુરતની અંદરની વાતચીત કરવા જઈએ કે વિધાનસભાના ઇલેક્શનની અંદર પણ ક્યાંક આમ આદમી પાર્ટીનું જોરના કારણે ક્યાંક કોંગ્રેસની સીટો તૂટેલી હતી, જે વસ્તુ
આપણે ભરૂચની સીટની વાતચીત કરવા જઈએ, ચૈતર વસાવાની વાતચીત કરવા જઈએ, આ બધી જે કમિટેડ બેઠકો જે કોંગ્રેસો વર્ષોથી પરંપરાગત રીતે આવતી હતી, એ બેઠકો ઉપર જ્યારે કોંગ્રેસને હાર લેવી પડી એટલે કોંગ્રેસ બહુ ચિંતાની અંદર હતું. જ્યારે દિલ્હીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસને સૌથી મોટો હાશકારો એ થયો કે હવે આપણે જે છે એ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી ગયું છે, અને જે સીટો તમે જોઈ રહ્યા છો એ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ ન હોવાના કારણે પહેલા તો ઓછી મળી છે. જે મળી છે એની અંદર આપણે એક વસ્તુ કહી શકીએ કે જે નેતાઓ, જે સ્થાનિક લેવલના નેતાઓ જે છે કે લોકોની નજીક રહીને જે અને લોકોના જે કાર્ય પૂરા કર્યા છે અને કરવાના વાયદા કર્યા છે, પ્રોપર મેનિફેસ્ટો જે આવો જે ભારતીય જનતા પાર્ટી જોડે હોય છે, એ અપક્ષની અંદર કે સપાની અંદર તમે જો કોઈ મેનિફેસ્ટો નથી તો પણ ક્યાંક કાંદલ જાડેજા ક્યાંક આગળ નીકળી જશે. એટલે પ્રોપર મેનિફેસ્ટો ન હોવા છતાં પણ ક્યાંક ગ્રાઉન્ડ લેવલનું જે વાતચીત જે છે એ કોંગ્રેસે જ્યાં સુધી લોકોની વેદનાને પહોંચી નહીં શકે ત્યાં સુધી કોંગ્રેસની અંદર જે રીતે ઊંચો ગ્રાફ હતો જે ડાઉન થઈ રહ્યો છે, જે દર વર્ષે દરેક ઇલેક્શન અંદર આપણે જ્યારે વાતચીત કરવા જઈએ કે ક્યાંક કોંગ્રેસનો ગ્રાફ બહુ ડાઉન થઈ રહ્યો છે. આની ઉપર જે પરિવારવાદ હોય, ચર્ચા, ચિંતાનો વિષય જે છે, ચિંતન શિબિરો કરીએ, આપણે ભારત જોડો યાત્રા કરીએ, પરંતુ ક્યાંક ચિંતાની યાત્રા જે આની અંદર જો કોંગ્રેસ કરવામાં આવે ને ગ્રાઉન્ડ લેવલનું જો એમનું માળખું તૈયાર કરવામાં આવે, સમય કદાચ હવે આવી ગયો છે. લીંબડીની જો વાત કરીએ, લીંબડીથી સમાચાર આવી રહ્યા છે તો આ તરફ ગાંધીનગર તાલુકા પંચાયતની સાદરા બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. ગાંધીનગરથી એક જીત આવી છે. હાલ હારીજ પાલિકામાં વોર્ડ નંબર 4 માં 3 કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે, એટલે અહીંયા કોંગ્રેસ માટે એક સારી પોઝિશન કહી શકાય. અને એક અમરેલી પાલિકામાં વોર્ડ નંબર 7 માં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર માધવીબેન જાની વિજેતા થયા છે. પહેલા તો સૌપ્રથમ કહીશ ભારત માતા કી જય, અને હું બધા જ કામ કરીશ. આ વિજય ભવ કે મારા બધા આગેવાનોએ મને બહુ લીડ, અને ભારતીય જનતા પાર્ટીએ જે મને વિશ્વાસ મૂકીને જે મને આપી દીધી એના ઉપર હું પ્રત્યક્ષ રહીશ અને બધા જ કામ કરીશ. નાનામાં નાના છેવાડા સુધી હું જઈશ, સરકારના લાભ સુધી હું આપીશ. સૌ મતદારોનો આભાર. શાંતિપૂર્ણ મતદાન કરીએ બધી યોજનાઓનો. ભારત માતા કી જય, માતા કી જય. વિજેતા ઉમેદવારોની પ્રતિક્રિયા આવી રહી છે. એક બાદ એક બીજેપી તમામ પાલિકાઓ પર કબજો જમાવી રહ્યું છે. રાપર નગરપાલિકાની વાત કરીએ તો અહીંયા વોર્ડ નંબર 3 નું પરિણામ આવ્યું છે. 2 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું છે. રાધનપુરની વાત કરીએ તો વોર્ડ નંબર 2 માં ભાજપ 2 અને કોંગ્રેસ 2 બેઠક પર જીત્યું છે. 28 બેઠકમાંથી 5 ભાજપના ફાળે આવી ગઈ છે. સાબરકાંઠામાં વિજયનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, જેમાં ચિઠોડા બેઠક છે એમાં ભાજપની જીત થઈ ગઈ છે. થાનમાં વોર્ડ નંબર 2 માં ભાજપના તમામ 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. હારીજ પાલિકામાં 3 કોંગ્રેસ અને 1 ભાજપ જીત્યું છે. વોર્ડ નંબર 4 ની આ વાત છે. રાજકોટના જસદણ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આજે વોર્ડ નંબર 2 બાદ વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ ગઈ છે. તો એક બાદ એક કોંગ્રેસ પાછળ અને બીજેપી આગળ જઈ રહ્યું છે. લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠક પર જે પેટા ચૂંટણી હતી એમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આપ અને અપક્ષ ચારેય હતા. ચોરીવાડના જે પરિણામો જો અત્યારે જોઈ રહ્યા છીએ તો વિમલ ચુડાસમા ધારાસભ્યથી નગરસેવક બનવા માટે ચોરીવાડની પાલિકામાં ઝુકાવ્યું, પણ ત્યાં આગળ વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારો વિજેતા થયા છે. રાજેશભાઈ, આ સ્થિતિ સમજાતી નથી. હું શરૂઆતથી જ કહેતો હતો કે આ પરિણામ રસપ્રદ રહેશે વિમલ ચુડાસમાના કારણે, પણ એ કોઈ ઇફેક્ટની અસર ના દેખાઈ. હજી થોડોક સમય જવા દો, પરિણામોની અંદર ચોક્કસ તમને દેખાશે. ને અત્યારે હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ અત્યારે એક વાત કરી, એની ઉપર મારે થોડીક ચર્ચા કરવી છે. કે એમને કીધું કે જે પણ સ્કીમો લાવી, જે પણ લાભ આપ્યો એ દરેક જાતિ અને દરેક જ્ઞાતિ માટે હોય છે. હું કદાચ એમને થોડુંક મારા હિસાબે એવી કહેવા માંગીશ કે 1950 પછી જેટલા પણ દેશની અંદર જેટલી પણ સ્કીમો આવી, જેટલા પણ દેશના વડાપ્રધાન બન્યા, એ બધી સ્કીમો દરેક સમાજ માટે જ આવી હતી. એમાં કંઈ નવું ભારતીય જનતા પાર્ટી નથી આપી રહી કે કોઈ યોજના લાવીને યોજનાનો લાભ દરેક જ્ઞાતિને કે દરેક વર્ગને આપી રહી છે. એટલે અત્યારથી 50 થી લઈને અત્યાર સુધી જેટલી પણ યોજનાઓ બની, જેટલા પણ લાભ સરકારે આપવાના હતા એ પ્રજાને જ આપવામાં આવે અને દરેકને આપવામાં આવે. આ દેશમાં એવો ક્યારેય કોઈ કાયદો નથી બન્યો કે એક સ્કીમ આવી, આ માત્ર આના પૂરતી છે અને આ સ્કીમ બીજા માટે નથી. એમાં કંઈ ભારતીય જનતા પાર્ટી નવું નથી કર્યું. પણ ચોક્કસપણે તમે જ્યારે પરિણામની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે પરિણામની ચર્ચાની અંદર મેં આપને અગાઉ પણ કીધું કે 2018ની જ્યારે આ ચૂંટણી થઈ ત્યારે આ તમામ નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી હતી. અને ત્યારબાદ કોંગ્રેસે તે સમયે 18ની ચૂંટણીની અંદર મોટાભાગની ચૂંટણીઓ કોંગ્રેસના મેન્ડેટ વગર પણ લડાઈ હતી.
અને આ વખતે તો અમે મોટા ભાગે કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડાવી છે, કોંગ્રેસના પંજાની ઉપર ચૂંટણી લડાવી છે અને સિનિયર આગેવાનોએ જે રીતે જવાબદારીથી માન્ય શક્તિસિંહભાઈના નેતૃત્વની અંદર જે રીતે નગરપાલિકાઓના પ્રભારી તરીકે સિનિયર આગેવાનોને મૂકવામાં આવ્યા, ત્યાંથી તારણ કાઢવામાં આવ્યું, સંગઠનને ત્યાં આગળ ઊભું કરવામાં આવ્યું. એટલે અમે જ્યાં હારી પણ રહ્યા છીએ તો ગઈ વખતે કરતાં આ વખતેની જે હાર જીતનું જે માર્જિન હશે ને એ ખૂબ ઓછું છે. એટલે અમારી જે એવરેજ સરેરાશ એમ કહેવાય કે જ્યાં આગળ પ્રજાની અંદર અમે જ્યાં પહોંચવા માંગતા અમે લોકો પહોંચ્યા તો છીએ, પણ ઠીક છે થોડા ઘણા હાર જીતના માર્જિનથી અમે હાર્યા. રાજેશભાઈ પણ 2000 तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस. ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ 3 માં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર. જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હાર. વોર્ડ નંબર 9 માં કોંગ્રેસ ઉમેદવારે હરાવ્યા. અડસઠ નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં ભાજપનું સારું પ્રદર્શન. સલાયામાં આપ પેનલની જીત. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આ પરિણામ પડે પડની ખબર. ગારિયાધાર પાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની જીત. ગારિયાધાર પાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલની જીત થઈ છે. તો એક બાદ એક પાલિકામાં ભગવો લહેરાઈ રહ્યો છે. વોર્ડ નંબર 2 માં બીજેપીની જીત થઈ છે એ સમાચાર આવી રહ્યા છે. ગારિયાધારની અમે વાત કરી રહ્યા છીએ. આંકલાવ પાલિકામાં ન ચાલ્યો અમિત ચાવડાનો જાદુ, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણવામાં આવે છે. આંકલાવ પાલિકામાં અપક્ષોનો દબદબો છે. જો કે કોંગ્રેસ કહી ચૂકી હતી કે કોંગ્રેસે જ કેટલાક અપક્ષો ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. તો શું અહીંયા અપક્ષોની જીત થઈ છે કે કોંગ્રેસની, તે જોવાનું રહેશે. કઈ પાર્ટી તરફથી તેઓ ચૂંટણી લડ્યા છે અપક્ષો, તે પણ જોવાનું રહેશે. પરંતુ સીધું અહીંયા એ દેખાઈ રહ્યું છે 9 બેઠક અપક્ષની, તો 3 બેઠક પર બીજેપીની જીત થઈ છે. એટલે ન કોંગ્રેસ ચાલી ન બીજેપી ચાલી, પરંતુ અહીંયા ચાલ્યા છે તો અપક્ષો ચાલ્યા છે. આંકલાવ પાલિકાની અમે વાત કરી રહ્યા છીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ ગઢ માનવામાં આવે છે, જ્યાં અમિત ચાવડાનો જાદુ ચાલતો જોવા નથી મળી રહ્યો. અને આવી તો ઘણી બધી બેઠકો છે કે જ્યાં ન કોંગ્રેસ ન બીજેપી ન આમ આદમી પાર્ટી, પરંતુ અપક્ષો ત્યાં હાવી જોવા મળ્યા છે. એટલે આ વખતની ચૂંટણીમાં ઇન્ટરેસ્ટિંગ જે ફેક્ટર રહ્યું છે તે અપક્ષોનું રહ્યું છે. પરંતુ ઘણી વખત આપણે જોઈએ છે કે જે અપક્ષ ઉમેદવારો હોય છે તે પાર્ટી તરફથી ચૂંટણી લડતા હોય છે. એટલે કે પાછલા બારણે તેમને કહેવામાં આવ્યું છે કે તમે છો બીજેપીના અથવા તો કોંગ્રેસના છો, પરંતુ તમારે અપક્ષમાંથી ચૂંટણી લડવાની છે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે પાર્ટી ઉપર કદાચ ત્યાંની જનતાને એટલો વિશ્વાસ ન હોય અથવા તો એ ચહેરા ઉપર વિશ્વાસ ન હોય, ત્યારે આવા ચહેરા પણ ઉભરીને આવતા હોય છે જે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હોય. પરંતુ બીજું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર વિમલ ચુડાસમા પણ છે. અને આ સાથે ચોરવાડ પાલિકા વોર્ડ નંબર 4 માં જલ્પા ચુડાસમાની જીત થઈ છે. વિમલ ચુડાસમાની વોર્ડ નંબર 3 માં હાર થઈ છે. આ પણ એક દિગ્ગજ ચહેરો છે. તો અહીંયા મોટી વાત એ સામે આવી રહી છે કે ચહેરા નથી ચાલ્યા તો પછી જાદુ કોનો ચાલ્યો છે? વિશ્લેષણનો અહીંયા સવાલ છે. કયો જાદુ ચાલ્યો છે? શું મુદ્દાઓ હાવી રહ્યા છે? જો ચહેરા હાવી નથી રહ્યા, જાણીતા એવા ચહેરાઓ છે કે જે હાવી નથી રહ્યા, તો પછી કયું એવું ફેક્ટર છે કે જેના કારણે આ જીત મળી રહી છે ઉમેદવારોને? અપક્ષો ઘણી એવી જગ્યા છે કે જ્યાં એવી બેઠકો છે કે જ્યાં